નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। સાંસદ મનસુખ વસાવાના શિક્ષકો દારૂડિયા અને જુગારિયા હોવાના નિવેદન બાદ રાજકીય ક્ષેત્રે ભૂકંપ। શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા નર્મદા જિલ્લામાં પહોંચેલા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મનસુખ વસાવાને ખોટા ગણાવી દીધા। દરેક શિક્ષકો બાબતે નિવેદન નથી આપ્યું, મનસુખ વસાવાનો ખુલાસો। ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં પાણીના મુદ્દે સ્થાનિકોનો નગરપાલિકા કચેરીએ હલ્લો। છેલ્લા ઘણા સમયથી પાણી નથી આવતું હોવાનું સ્થાનિકોનું રટણ। નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખે રહીશોને દિલાસો આપી રવાના કર્યા। નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો પ્રતિબંધ છતાં ભરૂચ નગર સેવા સદન દ્વારા માંડવા નજીક આવેલ ડમ્પિંગ સાઇટમાં ઠલવાતો કચરો। શહેરમાંથી નીકળતો રોજિંદો 200 મેટ્રિક ટન કચરો ઠાલવવા નગરપાલિકાને ડમ્પિંગ સાઇટ માટે અન્ય જગ્યા મળતી નથી। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમને પણ નગરપાલિકાના સત્તાધીશો ઘોડીને પી ગયા। ભરૂચમાં આજે સવારના સમયે વાતાવરણમાં પલટો। કેટલાક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણા વરસ્યા। પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજરોજ નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેઓએ સાંસદ મનસુખ વસાવાના શિક્ષકો વધુ દારૂ પીએ છે ના નિવેદન બાબતે જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા ખોટા છે। રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે નર્મદા જિલ્લાની કારેલી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ગઈકાલે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકો દારૂડિયા અને જુગારિયા છે તે બાબતે જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા ખોટા છે અને એમની પાસે કોઈ શિક્ષક દારૂ પીતા હોય તો તેઓએ તંત્રનું ધ્યાન દોરવું જોઈએ। એ વાત સાવ ખોટી છે અને મનસુખભાઈના ધ્યાનમાં કોઈ આવી વાત આવે તો એમણે યોગ્ય જગ્યાએ જાણ કરવી જોઈએ। સાહેબ, પણ આ વાત જે તમને કીધી છે, તમે પોલીસ આદેશ આપશો કે જો ખરેખર અહીં ગાડી જુગારના અડ્ડા ચાલે છે, જો માહિતી મળશે તો ચોક્કસ યોગ્ય પગલાં ભરીશું। સાહેબ, સાંસદ ખુદ કહે છે કે અહીં જુગારના અડ્ડા ચાલે છે અને 70% માહિતી મળશે તો ચોક્કસ। પણ સાંસદથી વધારે શું માહિતી હોય સાહેબ? અમે એમના નિવેદન ઉપર ચોક્કસ તપાસ કરીશું। મનસુખભાઈ સાચા છે કે ખોટા? શું કહેવું છે? ખોટા છે। શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના આ નિવેદન બાદ રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે। ભાજપના જ મંત્રી જ ભાજપના સાંસદને ખોટા ગણાવી રહ્યા છે। આ બાબતે ચેનલ નર્મદાએ સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા જાણવા કોશિશ કરી હતી। મનસુખ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે તેઓએ દરેક શિક્ષક બાબતે નિવેદન નથી આપ્યું અને તેઓનું નિવેદન આખું બતાવવામાં નથી આવ્યું। હવે એમનો વિષય છે, મેં મારી વાત મૂકી છે। ભૂપેન્દ્રસિંહજી સન્માન્ય છે, શિક્ષણ મંત્રી વરિષ્ઠ છે, એટલે સ્વાભાવિક છે। અને મેં પણ કોઈ બધા શિક્ષકો માટે વાત નથી કરી। જે કેટલુંક જે શહેરની આસપાસ રાજપીપળા શહેરની આસપાસ જે ગામડામાં આવે છે, જે ગામડાના વિદ્યાર્થીઓ શહેર તરફ ખાનગી સંસ્થામાં ખાનગી શાળામાં આવે છે અને એને અનેક તકલીફ વેઠવી પડે છે, એને ધ્યાનમાં રાખીને ગામડાનું શિક્ષણનું સ્તર સારું બને, પ્રભાવી બને, ગુણવત્તાસભર શિક્ષણ મળે, એ જ વાત કરી છે। રાજ્યના શિક્ષણ પ્રધાન ભલે મનસુખ વસાવાના નિવેદનને ખોટું ગણાવી રહ્યા હોય, પરંતુ નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય પીડી વસાવાએ મનસુખ વસાવાના નિવેદનને સાચું ગણાવ્યું છે। આટલા વર્ષોથી એમપી છે તો એમને કંઈ જોયું હશે તો એને ટિપ્પણી કરી હશે અથવા ટીકા કરી હશે, એમને વાસ્તવિકતા જોઈ હશે, પણ ભાજપની સરકારે વાસ્તવિકતા સ્વીકારી જ નથી। એમનો એક સાંસદ કહે છે તો એ બધું જોઈને અનુભવીને કહેતા હશે ને, પણ એમને તો આ લોકો જે ભાજપના જે આગેવાનો છે કે મોટા ઉપર હોદ્દેદારો છે, એ લોકોને તો પોતાના એમપી પર પણ વિશ્વાસ છે। અત્રે મહત્વપૂર્ણ છે કે આંતરિયાળ ગામોમાં શિક્ષણની ગુણવત્તા જોતા સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સાચું પણ લાગે છે। જો કે આ આખો મામલો હવે રાજકીય બની ગયો છે, જેમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે। ત્યારે આવનારા સમયમાં આ વિવાદ ક્યાં સુધી ચાલે છે એ જોવું રહ્યું। ભરૂચ શહેરના વેજલપુર વાણિયાવાડ બાવાચકલા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી નહીં આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે નગરપાલિકા કચેરીએ પહોંચી જઈ હલ્લાબોલ કર્યો। છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના વેજલપુર વાણિયાવાડ બાવાચકલા વિસ્તારમાં પીવાનું પાણી નહીં આવતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે અનેકવાર નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ પાણીના પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે નગરપાલિકા કચેરીએ પહોંચી જઈ નવનિયુક્ત પ્રમુખ સુરભી તમાકુવાલાને ઉગ્ર રજૂઆત કરી હલ્લાબોલ કર્યો હતો। સ્થાનિકોના પાણીના પ્રશ્ને વહેલી તકે હલ કરવાનો દિલાસો આપી સ્થાનિકોને પ્રમુખશ્રી દ્વારા રવાના કરવામાં આવ્યા હતા। ત્યારે નગરપાલિકા તંત્ર લોકોના પ્રાણ પ્રશ્નો એવા પાણીના પ્રશ્ને ત્વરિત હલ કરી સુવિધા પૂરી પાડે તે અત્યંત જરૂરી છે। અમે લોકો
અરજી 5-6 વારના લાખી ગયા છે તો બી પાણી આવતું નહીં. હવે વોટ લેવાના હોય ત્યારે દુષ્યંત પટેલ અગાડી આવીને ફોટા પાડી ગયેલા નોનના તો કે પાણી કાલથી આવશે. હવે પાણી તો આવ્યું જ નહીં. કચરાવાળા બી વારંવાર આવતા નથી ને વરસ થઈ ગયું તો બી ચૂંટાઈને આવ્યા તો પાણી નહીં આવતું. અમે કેટલી વાર કમ્પ્લેન લખાવી, બંબાખાનાની ટાંકી પર કહેવા ગયા છે તો બી પાણી આવતું નહીં. બંબાખાનાવાળા ટાંકીવાળા એવું કહે છે કે પાણી છોડતા નથી એટલે પાણી આવતું નથી. તો અમારે કરવું અમારા વાણિયાવાડમાં વેજલપુર વાણિયાવાડ સુથાર ફળિયામાં પાણી આવતું જ નથી. કેટલા ટાઈમથી પાણી નથી આવતું. રોજની લડાઈઓ થાય છે. રોજ અમે એકબીજા સાથે લડીએ છીએ અને પાણી આવતું જ નથી. પાણીની સમસ્યા કેટલા વર્ષોથી ચાલે છે, પણ શું છે કે જે વખતે વધારે સમસ્યાની ઊભી થાય ત્યારે પછી અમારે આગળનો પગલાં ભરવા પડે. આજે નગરપાલિકા અમારી પાસેથી પેનલ્ટી પણ મારે છે 18%ની, અને તે છતાં એ લોકો કોઈ કામ કરતા નથી. એ લોકો બધા બહાના કાઢે કે આમ ઊંચાણવાળો ભાગ છે, આમ છે તેમ છે, પણ તે છતાં સમસ્યા એમની છે કે ભાઈ પાણીનું નિવેદન આપે. પૂરતું પાણી તો મળવું જોઈએ ને. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો પ્રતિબંધ છતાં ભરૂચ નગર સેવા સદન દ્વારા માંડવા નજીક આવેલ ડમ્પિંગ સાઇટમાં કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે પ્રદૂષણનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. ભરૂચ શહેરમાંથી દૈનિક 120 ટન તેમજ આસપાસ આવેલી 9 ગ્રામ પંચાયતોના 100 ટનથી વધુ મળી 220 ટનથી વધારે કચરાનો દૈનિક નિકાલ કરવામાં આવે છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે 1994થી માંડવા બુઝર ગામ નજીક ભાડાની જગ્યામાં ડમ્પિંગ સાઇટ બનાવી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ તથા આસપાસના વિસ્તારમાં વધી રહેલી જનસંખ્યાને પરિણામે દૈનિક નિકાલ કરતા કચરાની માત્રામાં પણ વધારો થઈ રહ્યો છે. પાલિકાની ડમ્પિંગ સાઇટમાં મોટા પ્રમાણમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હોવાથી ડમ્પિંગ સાઇટની આવરદા પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત નર્મદા નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે તેમજ માંડવા ગામના ગ્રામજનોના વિરોધના પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા માંડવા ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે કે નગરપાલિકા આ સ્થળે કચરાનો નિકાલ કરી શકે નહીં. પરંતુ નગરપાલિકા પાસે અન્ય જગ્યા ન હોવાથી આ ડમ્પિંગ સાઇટમાં જ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમનો અનાદર કહી શકાય. આ અંગે ચેનલ નર્મદાએ નગરપાલિકાને મુખ્ય અધિકારી સંજય સોનીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આખો મામલો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં હોવાથી આ બાબતે કહી શકાશે નહીં. આ તરફ કેન્દ્ર સરકાર દ્વારા પણ દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને પત્ર લખી કચરાના નિકાલની વ્યવસ્થા વધુ સુચારુ બનાવવા માટે સૂચના અપાઈ છે. ત્યારે ભરૂચ કલેક્ટર દ્વારા નગરપાલિકાને દહેજ તરફ જગ્યા ફાળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ જગ્યા ક્યારે ફાળવાશે એને ઉપર એક પ્રશ્નાર્થ છે. ચોમાસામાં માંડવા ડમ્પિંગ સાઇટનો કચરો પાણી સાથે નર્મદા નદીમાં ભરશે તો નદીના પ્રદૂષણ માટે કોણ જવાબદાર એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે. ભરૂચમાં આજે વહેલી સવારના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણા વરસ્યા હતા. ભરૂચ શહેરમાં આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણા વરસ્યા હતા, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે બાદમાં સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. પવન ફૂંકાતા ઠંડકનો અનુભવ થયો હતો. આ તરફ રાજ્યના હવામાન વિભાગ દ્વારા જૂનના અંત ભાગમાં ચોમાસું બેસવાની આગાહી કરવામાં આવી છે. ભરૂચની એમએટી શાળા દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ. રેડક્રોસ બ્લડ બેંક અને એમએટી શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા ખાતે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આમંત્રિત મહેમાનોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. સદર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. કાર્યક્રમને શાળાના ટ્રસ્ટી રણછોડ શાહ, આચાર્ય પ્રકેશ મહેતા, રેડક્રોસ બ્લડ બેંકના સંચાલક ડોક્ટર જે ખીલવાણી, પ્રમેશ મહેતા તથા શાળા પરિવારે સફળ બનાવ્યો હતો. દાતા દિન નિમિત્તે એમઈટી સ્કૂલમાં રક્તદાનનો કાર્યક્રમ યોજ્યો અને એ રીતે એક રક્તદાન એ મહાદાન છે એવું દરેકને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને આપણું રક્ત કોઈને કામ લાગશે અને કોઈની જિંદગી બચાવશે એ ઉદ્દેશથી એમઈટી સ્કૂલના વાલીઓ, શિક્ષકો અને એમઈટીના શુભેચ્છકોએ લગભગ 150 જેટલા મિત્રો આજે રક્તદાન માટે જોડાયા છે. ભરૂચના જુવેનાઇલ હોમ ફોર ગર્લ્સની સત્તાવાર રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આઈપીએસ સિદ્ધાર્થ ખત્રીએ મુલાકાત લીધી. રોટરી ક્લબ ઓફ ભરૂચના હમ હોંગે કામયાબ પ્રોજેક્ટ અંતર્ગત જુવેનાઇલ હોમ ફોર ગર્લ્સની બાળાઓના શિક્ષણ સ્તરને ઉપર લાવવા માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટનું મોનિટરિંગ કરવા માટે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આઈપીએસ અધિકારી સિદ્ધાર્થ ખત્રીએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ પ્રશાંત રૂયા, સેક્રેટરી કૃણાલ ચાવડા, પ્રોજેક્ટ ચેરમેન કમલજીત બુનેટ, પરિંદા શાહ, સત્યન શાહ તથા રોટરી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બાળકો કે જે પહેલાં 10% જેવું રિઝલ્ટ સ્કૂલમાં આવતું હતું, અત્યારે 90% જેવું જે રિઝલ્ટ એસએસસીમાં લાવી રહ્યા છે, એ બતાવે છે કે રોટરી ક્લબ ખૂબ મહેનત કરી રહી છે. મારી એમને ખૂબ શુભેચ્છાઓ છે.
જંબુસરની કંબોઈ ખાતે સ્વસહાય જૂથની બહેનો માટે સરકારી યોજનાઓની માહિતી આપવા માર્ગદર્શન કેમ્પ યોજાયો. કેર ઇન્ડિયાના IAIDVC પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ લઈ રહેલ 30 ગામોની 210 બહેનો માટે સરકારી યોજનાઓ અંગે માહિતી આપતો માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો, જેમાં સ્વસહાય જૂથની બહેનોને વિવિધ સહકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં કેર ઇન્ડિયાના પલ્લવી શેઠ અને અધિકારીઓ તેમજ તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહી. આજરોજ કેર ઇન્ડિયા જંબુસર ઓફિસ તરફથી કેર ઇન્ડિયાના IAIDVC પ્રોજેક્ટ અંતર્ગત જે જંબુસર તાલુકાના 60 ગામો છે એનાના 30 ગામની સંગઠિત થયેલી સ્વસહાય જૂથની 210 બહેનો માટે આજે એક માહિતી વત્તા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સરકારી ખાતાની વિવિધ યોજનાઓ જે આ બહેનોને ડાયરેક્ટ લાગુ પડે છે અને એ લોકો એના થકી લાભ મેળવીને પોતાની સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં સુધાર લાવી શકે એનો મુખ્ય હેતુ હતો. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે જિલ્લાના મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદના પર્વની શુભકામના પાઠવી. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પત્ર દ્વારા જિલ્લાના મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદના પર્વની મુબારકબાદી પાઠવી છે. તેઓએ નેકી અને અમનને ઉજાગર કરવાની હાકલ સાથે દેશમાં તમામ વર્ગના લોકોમાં અમન અને પ્રેમ જળવાઈ રહે તેવી દુઆઓ ગુજારી છે. પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિના મંદિર ખાતે પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચ દ્વારા સમાજના 200 જેટલા બાળકોને નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. સદર કાર્યક્રમમાં સંગઠન પ્રમુખ ચિરાગ ભટ્ટ, સમાજના પ્રમુખ રવિન્દ્ર હિંડિયા, બ્રહ્મ સોશિયલ ગ્રુપના રજનીકાંત રાવલ, કોમલ પંડ્યા અને સમાજના આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા. ભરૂચ શહેરની ઉન્નતિ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. શુક્રવારના રોજ ભરૂચના લિંક રોડ ઉપર આવેલ ઉન્નતિ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો, જેમાં વીર બાળાબહેન પટેલ, શાળા સંચાલક પિયુષ ત્રિવેદી તેમજ આચાર્ય કુમુદબહેન પંડ્યાના હસ્તે તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ અપાયો હતો. 2-3 દિવસની અંદર જો ઉત્સવ ઉજવાય તો તમને થાય કે ના કંઈક વાતાવરણ સારું છે, આવવાની જરૂર છે સ્કૂલમાં. શાળા આવ્યા પછી આપણે આખું વર્ષ ઉત્સાહથી અભ્યાસ કરવાનો છે. પાલિયાની સોળગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. હાલ તારીખ 14 થી 2 દિવસ રાજ્યની વિવિધ ગ્રામીણ પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વાલિયા તાલુકાના સોળગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ આપી શાળામાં પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમમાં ગામના આગેવાન બળવંતસિંહ ગોહિલ, કેશરીસિંહ સાયણિયા અને શાળાના આચાર્ય તેમજ આમંત્રિતો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના મામલતદાર ભરતસિંહ મહિડા નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો. અંકલેશ્વરના મામલતદાર તરીકે ફરજ બજાવતા ભરતસિંહ મહિડા વયમર્યાદાને પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. અંકલેશ્વરના SDM રમેશ ભાગોડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મામલતદાર ભરતસિંહ મહિડાને શ્રીફળ અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા અને તેઓનું નિવૃત્તિકાળનું જીવન સુખમય અને તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે નવા મામલતદાર તરીકે આવેલ શિવાજી વાઘનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચની જેપી કોલેજના વિદ્યાર્થી યશપાલસિંહ સોલંકીએ રસાયણશાસ્ત્રમાં PhD કર્યું. ભરૂચમાં રહેતા યશપાલસિંહ જીતેન્દ્રસિંહ સોલંકીએ ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રસાયણશાસ્ત્રમાં અભ્યાસ મેળવ્યો હતો. તેઓએ રસાયણશાસ્ત્ર વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્વેસ્ટિગેશન ઓન સબસ્ટિટ્યુટેડ થિયોસેમી કાર્બોનેટ્સ એઝ એનાલિટિકલ રિએજન્ટ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન વિષય ઉપર સંશોધન કર્યું હતું, જે સંશોધનના વિષયને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી યશપાલસિંહ સોલંકીને PhDની પદવી એનાયત કરી હતી. તેઓને કોલેજ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અંકલેશ્વર સિટી પોલીસે કાસિયા ગામેથી 13,000ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત કરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કાસિયા ગામમાં રહેતો ફૂલચંદ ઉર્ફે કમલેશ વસાવા મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો જેવી બાતમી અંકલેશ્વર શહેર પોલીસ મથકના સ્ટાફને મળી હતી. બાતમીના આધારે પોલીસે કાસિયા માંડવા ગામે દરોડા પાડતા બુટલેગર ફૂલચંદ ઉર્ફે કમલેશ વસાવાના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાન્ડની 180 mlની 76 બોટલ અને બિયરની 36 બોટલ મળી કુલ ₹13,000નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બુટલેગરની પોલીસે અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ મોતાલી પાટિયા પાસે અમદાવાદના યુવાને અગમ્ય કારણોસર પોતાના હાથની નસ કાપી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના તુલસીનગર જૂના વાદળમાં રહેતા 40 વર્ષીય દેવરાજ રામજી વાઘેલાએ ગત રોજ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ મોતાલી પાટિયા નજીક અગમ્ય કારણોસર હાથની નસ કાપી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોતાલી ગામના સરપંચ રણજીતસિંહ વસાવાએ શહેર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બનાવ અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સાંસદ મનસુખ વસાવાના શિક્ષકો દારૂડિયા અને જુગારિયા હોવાના નિવેદન બાદ રાજકીય ક્ષેત્રે ભૂકંપ. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા નર્મદા જિલ્લામાં પહોંચેલા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મનસુખ વસાવાને ખોટા ગણાવી દીધા. દરેક શિક્ષકો બાબતે નિવેદન નથી આપ્યું, મનસુખ વસાવાનો ખુલાસો. ભરૂચ શહેરના વૈજલપુર વિસ્તારમાં પાણીના મુદ્દે સ્થાનિકોનો નગરપાલિકા કચેરીએ હલ્લો. છેલ્લા ઘણા સમયથી પાણી નથી આવતું હોવાનું સ્થાનિકોનું રટણ. નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખે રહીશોને દિલાસો આપી રવાના કર્યા. નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો પ્રતિબંધ છતાં ભરૂચ નગર સેવા સદન દ્વારા માંડવા નજીક આવેલ ડમ્પિંગ સાઇટમાં ઠલવાતો કચરો. શહેરમાંથી નીકળતો રોજિંદો 200 મેટ્રિક ટન કચરો ઠાલવવા નગરપાલિકાને ડમ્પિંગ સાઇટ માટે અન્ય જગ્યા મળતી નથી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમને પણ નગરપાલિકાના સત્તાધીશો ઘોડીને પી ગયા. ભરૂચમાં આજે સવારના સમયે વાતાવરણમાં પલટો. કેટલાક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણા વરસ્યા. પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.